આજે પ્રભુ ધાર્મિક અને રાષ્ટ્રીય બંને પ્રકારના પ્રોગ્રામ હતા। આ એક જ પ્રોગ્રામમાં મારો મેસેજ છે કે ભગવદ્ ગીતા જયંતિ જે અત્યારે ગુજરાત સરકાર પણ મનાવી રહી છે અને મધ્યપ્રદેશની સરકારે પણ 5 દિવસનું સેલિબ્રેશન જાહેર કર્યું છે અને 2025ની ગીતા જયંતિ 1 ડિસેમ્બર આવે છે। તો આવતીકાલે 30 નવેમ્બરે આખા કચ્છમાંથી 10 તાલુકાઓમાંથી હિન્દુ સમાજના બધા ભાઈ બહેનો ઉમટી પડશે અને એનો પ્રચાર પ્રસાર કરવા માટે આ જાગૃત રેલી હતી। એટલે આવતીકાલે મારું બધાને આહ્વાન છે, જે પણ સનાતની હોય, જે પણ હિન્દુ ધર્મ પ્રત્યે પ્રેમ ધરાવતો હોય અને આ પોતાના ધર્મ માટે કંઈક કરવા માગતો હોય તો આવતીકાલે બપોરના 3:30 વાગે બધા જ હિન્દુ ભાઈ બહેનો આપણે રામધૂન મંદિર પાસે ભેગા થશું અને ત્યાંથી આખી આપણે ગીતા ગ્રંથ યાત્રા કાઢશું, જે એકમાત્ર વિશ્વમાં ગ્રંથ છે, જીવંત ગ્રંથ છે, એકમાત્ર ગ્રંથ છે। તો એ ગ્રંથને જન્મ જયંતિ એટલે પ્રાગટ્ય ઉત્સવ મનાવવાનો છે આપણે। તો આવતીકાલે આપણે બધા સાથે મળીને એ ઉત્સવને મનાવશું। ઓમ તત્સત। જી સ્વામીજી, વાત કરીએ તો ગીતાજી તો દરેક ધર્મમાં હોવી જોઈએ, પણ માત્ર રાખવાથી નહીં થાય, એનું પઠન કરવું પડશે, એના માટે શું કહેશો? પ્રભુ, વાત તો સાચી છે કે ભગવદ્ ગીતા સૌથી પહેલાં તમારા હાથમાં આવે, પછી તમારી નજર ગીતામાં જાય, ભગવદ્ ગીતામાં તમારી અંદર નજર પડે, પછી 1-2 શ્લોક તમે વાંચવાનું શરૂ કરો ને ધીમે ધીમે પઠન થાય ને પઠન થયા પછી એનું ચિંતન થાય, એ ચિંતન થાય ને એ તમને બધા જ સંસારના રોગોમાંથી મુક્ત કરશે।